બેઠકો પર મતદાન આજે અનેક દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે। સોનિયા રાહુલ ગાંધી મતદાન કરવા પહોંચ્યા હતા। નવીન પટનાયકે પણ મતદાન કર્યું છે। રાષ્ટ્રપતિ મુર્મુએ પણ આજે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। પ્રિયંકા ગાંધી અને એસ જયશંકર જેવા દિગ્ગજ નેતાઓએ આજે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તો આજે અનેક દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે। બીજી બાજુ દિગ્ગજ નેતાઓએ આજે અલગ અલગ મતદાન કેન્દ્રો પર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો ગૌતમ ગંભીરે પણ આજે સવારે જ વોટિંગ કર્યું હતું। હરદીપસિંહ પુરીના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, જેમણે પણ આજે સવારે મતદાન મથક પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યું છે। આપના નેતાઓ સ્વાતિ માલીવાન જે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે, તેમણે પણ સવારે મતદાન કર્યું। બીજી બાજુ આતિશીએ પણ આજે મતદાન મથક પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો આજે સવારથી જ દિગ્ગજ નેતાઓ મતદાન મથક પહોંચી રહ્યા છે। એસ જયશંકરે પણ આજે મતદાન કર્યું હતું। બીજી બાજુ રણદીપ સુરજેવાલા કોંગ્રેસના નેતા, તેમણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અલગ અલગ એ ચહેરાઓ છે જે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, તેમણે પોતે આજે મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને લોકોને પણ તેમણે અપીલ કરી હતી વોટિંગ માટેની। પશ્ચિમ બંગાળ